હેલો મિત્રો, કેમ છો પાર્ટી? હું છું આપનો ગુલાબ બારિયા અને હું છું આપણો મલ્હાર બારિયા. તો મિત્રો, બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે કે બધા ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. અને મિત્રો, કયા કયા ગામથી મારો વિડીયો જોવો છો, શું કરો છો? પહેલાં તો બધાને જય સિયારામ, જય બજરંગબલી. નવા બ્લોગમાં આજે બહબાટો મિત્રો બોલાવવાનો છે આપણે. અને મિત્રો, તમે કોમેન્ટમાં એ જણાવજો કે ગણેશ મ્યુઝિક બ્લોગમાં કઈ રીતનું આવે છે, શું અમે કરીએ છીએ. તો આજે લાવ ફોન લાવ. તો મિત્રો, બસ આજે છે ને, આજે મિત્રો કંઈક નવું કરવાના છીએ અમે મલ્હાર બારિયાને, બરાબર? મલ્હાર બારિયાને અમે એમ કહેવાય કે મિત્રો, બારિયાના દેશી એમ કહેવાય કે કોમેડી એક્ટર એવા સુબકભાઈ બારિયાને બ્રેન્ક વિડીયો કરવાનો છે મિત્રો. બ્રેન્ક વિડીયો એટલે ખતરનાક મિત્રો. એ તો મિત્રો આગળ તમે બન્યા રહેજો. મેં સુબકભાઈ બારિયાને ફોન કરું છું, કોમેડી એક્ટર. તો બન્યા રહેજો, કઈ રીતની અમે મજા લઈએ છીએ, બરાબર છે? તો બતાવીએ તમને, ફોન કરીએ છીએ હવે. તો દોસ્તો, આજે બ્રેન્ક કોલ એટલે તમને શું ગમે છે, કઈ રીતનું ગમે છે એ કોમેન્ટ કરતા રહેજો પહેલાં. તો સુબકભાઈ આંકલી કોમેડી એક્ટર જોરદાર કોમ કરે છે, બરાબર છે? તો આજે કંઈક નવા અંદાજમાં એમને ફોન કરું છું મેં, અને કેવી વાત કરવી તમે સાંભળજો, ખૂબ મજા આવશે, બરાબર? હા, કોણ બોલો સર? અમિત ચાવડા બોલું, ગોધરાથી સર. गजब बेइज्जती है। સર બારિયાના દેશી બોલો સર. આપણે તો બહુ તમે ઇન્સ્ટામાં બધે વાયરલ છો સર. કયું ગામ આપણું સર? આકલી દેવગઢ બારિયા. તો ગુજરાતી પિક્ચર ઉતારવાનું સર. તો તમે કામ કરશો મેં? હલો. તો સર ગુજરાતી પિક્ચર ઉતારવાનું છે. गजब बेइज्जती है। એમાં આપણે હીરો છે જીતિન કુમાર આવશે. તો ગામડાના ટાઈગર એવું ટાઇટલ છે. તમારી રીલ બહુ વાયરલ થાય સર. યુટ્યુબમાં બી જોઈ હતી મેં તમારી રીલ. કોમેડી મેં તમે સારું કામ કરો છો. તો સર તમે ચોક્કસ આવતા હોય તો સારું કહેવાય. ગામડાના ટાઈગરો એવું પિક્ચરનો રોલ છે. તમારું કામ બી સારું છે, બધું એક્ટિંગ સારી છે, તમને પબ્લિક રિસીવ સારી કરે છે. તો તમે પિક્ચરમાં કામ કરશો? તો કંઈ વાંધો નહીં સર. તો અમારે તમને મળવા આવવું પડે ને પેલું? તમને પેલું મળવા આવવું પડે ને મેં કહું? હમણાં કઈ છો સર? હલો હલો. હા, હમણાં. તો મિત્રો, ખૂબ મજા આવશે તમને જોવાની. કારણ કે ફોન કાપી નાખ્યો છે, કારણ કે મને હસવું આવી ગયું એટલે ફોન કાપી નાખ્યો છે. ખાલી એક્શન હા સર. સર તમારી પાસે ઓલા છોકરા એ કોણ છે? બીજા ઓલા છોકરા તમારી પાસે છે 2 જણ, લેડીઝ બને છે, એ કોણ છે? એ બી આવશે ને? વાંધો નહીં સર. ગુજરાતી ટાઈગર એવું કંઈક પિક્ચર રાખેલું છે અમે. એમાં હિતિન કુમાર અને હિતુ કનોડિયા, નરેશ કનોડિયાના છોકરા ખરા ને, એનું છે. આપણે ગામડામાં લેવાનું છે સીન નાખું. તો થોડું ઘણું જંગલનું પણ લેવા પડશે. તો સર
તમારી મુલાકાતે અમે આવશું. ચોક્કસ તમે આવશો ને? પણ હલો, નેટવર્ક ઓછું લાગે સર. બરાબર બરાબર. તમારે ઘર કાચું છે પાકું સર? વાંધો નહીં. સર એક મકાનનું બી લેવાનું હતું, કાચું મકાન હોય કોઈને તો ગામડાની સંસ્કૃતિ રીતે. તો સર કંઈ વાંધો નહીં. અને કહેતો હતો કે તમે આવો તો પૈસા બી તમને મળશે અમારી કંપની તરફથી. તમારે કામ કરવા પડશે ને બધું. હા, વાંધો નહીં. કદાચ કાલે તમારે ઘરે આવશું અમે અને તમને મળી અને આપણે તમને બધું સમજાડી દઈશું ને આ રીતનું પિક્ચર લેવાનું છે. બરાબર. તમારી એક્ટિંગ લગભગ આ જીતુ પંડ્યા છે ને, સેમ ટુ સેમ લાગે સર. જીતુ પંડ્યા જેવી જ લાગે. એટલે પિક્ચરમાં કામ થઈ જાય, થોડુંક નવું લાગે પબ્લિકને. વિક્રમ ઠાકોરને કીધું પણ ભાવ વધારે પડે. પછી જીતુ કનોડિયાને, હા મેન હીરો જીતુ કનોડિયો. પેલા નીતિન કુમાર બી આવશે પણ એ સુરતનું શૂટિંગ થોડુંક લેવું પડશે. આપણે ગામડાની સીન આ બાજુનું લેવું પડશે. હા, આપણા એરિયાની. તો સર મળીએ ને કાલે લગભગ આવીએ અમે. ચાલો, જય શ્રી રામ. તો મિત્રો કઈ શું ખબર પડે મિત્રો, સુબકભાઈને કંઈ ખબર પડે નહીં. હવે પિક્ચરની વાત કરી દીધેલી છે. કંઈ નહીં, તમને ખાલી વિડીયો કેવો લાગે એ તમે જોતા રહેજો. બરાબર, આટો બોલાડ્યો. અને બ્રેક વિડીયો કેવો લાગે એ પણ તમે કહેજો. બરાબર. હા, આપણે હું રાખ્યું ખબર મેં ટાઇટલ કીધું ગામડાના ટાઈગરો એમ. ગામડાના ટાઈગરો એમ ને? ફિલ્મોનું ટાઇટલ છે એ રીતે. મેં કીધું હા ચાલો મળીએ કાલે. આવીએ તમારા ઘર પર આવીએ, લોકેશન નાખજો, બારી આવીને કોલ કર ચૂંકી પેલું. સારું ભાઈ, હમણાં જો એવું કંઈક સેટ થતું હોય ને, ફિલ્મમાં કામ કરવા મળે તો યાર મજા આવી જાય. કારણ કે એટલે હા, અને એ લોકો પૈસા બી હાલશે. હા, તમને પાછું એ લોકો પૈસા બી હાલ દે. કેમ કે એ લાખો કરોડોનો ખર્ચો કરવાની એક ગોધરાની પાર્ટી છે. કંઈક મેં દે નામ મળ્યું, અમિત ચાવડા કરીને નામ છે. હા, એ પેલા પીપી બારિયાના એક વચ્ચે કંઈક પિક્ચર હતી બનાવેલી એ લોકો. પણ પિક્ચર મેં કંઈક રીછોણવાળા ગણપત પટેલ બધા ખરા ને, હા, તે 19 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલો એક જણો. તે પિક્ચર કેન્સલ પડલો. એ થશે લગભગ. વિક્રમ ઠાકોર ને રાખવાનો હતો એવું એમ? મમતા સોની અને વિક્રમ ઠાકોર. અને પણ હાલ પૈસા વધારે લો એ પાર્ટી કે છે, તો પછી હીરો કેન્સલ કર્યો. હા, એટલે પેલો હિતિન કુમાર ના હિતુ કનોડિયા. હિતુ કનોડિયા, નીતિન કુમાર એ બે રાખવાના છે. એનો મેન હીરો હિતુ કનોડિયા. એવું એમ ને? તો એમ તમે આજે તમારો નંબર મને બહુ મળ્યો. નંબર મને ખબર. હા હા હા, તમારી વિડીયો અને યુટ્યુબમાં મેં વિડીયો જોયા ને, હા હા, પછી અમને અંદાજ આવ્યો. એટલે કે સુબકભાઈ કેવું ખબર, એ લોકોને જીતુ પંડ્યા જેવી એક્ટિંગ તમારી આવી જાય ને. કારણ કે તમે પેલા તમે એ લોકો છે ને હુઈ ઉઠ્યા યુટ્યુબમાં કે ઇન્સ્ટામાં બધું જોવે કે માણસ કયો સારો આપણું કામમાં આવે છે, કયો વાયરલ છે, પબ્લિક કયું એને સપોર્ટ કરે છે એમ. અને તમે આમ તો રીલ્સમાં તમે કોમેડી એક્ટર છો, બરાબર છે? કોમેડી એક્ટર તમે બધી જોતા હશે, રીલમાં જોતા હશે, પછી યુટ્યુબમાં જોતા હશે. એટલે એ લોકો હા, એ પણ એ તમારી એક્ટિંગ ખરી ને, ડોહાવાળી એક્ટિંગ એકદમ દેશી લાગે. ખબર? હા,
તમે ડોહાનો રોલ કરતા હોય તો પછી તમે ડાન્સ કરતા હોય હા. કે પછી ડોહાની કોઈ કોમેડી કરતા હોય? કારણ કે મારી ચેનલ પર તમારા ઘણા ડોહાના વિડીયો રિયલ ડોહો હોય. હા રિયલ ડોહો લાગે એટલે આના પાછું પેલું કયું તમે ટાઇટલ કીધું કોને? એ પિક્ચરનું નામ કયું કીધું પાછું ગામડાનો દેશી ગામડાના ટાઈગરો. ગામડાના ટાઈગરો કંઈક એવું પિક્ચરમાં હેવી પિક્ચર બનાવવાના હશે ને એટલે એ લોકો મહેનત કરતા હશે અને જીતુ પંડ્યા કદાચ કદાચ એના ટાઈમ જ નહીં હોય. એ હોય લા એમને બી ઘણો કોનો ચાલતો હોય ને એમ તે એને મને એમ કીધું કેમ તમારી એક્ટિંગ જીતુ પંડ્યા જેવી છે. મને એ વિચાર આવ્યો કે ચોઈસ જીતુ પંડ્યાને કરું કે તમુન કરું, તો પછી તમુન ફોન કર્યો એમ કીધું એને મને. એવું એમ ને એટલે મારા તારી કોમેન્ટ આવે છે ને કેમ તું કેમ જીતુ પંડ્યા જેવી છે. એ લગભગ એ તમારે લોટરી લાગે છે ને હાલ ઘણું સારું કહેવાય સુબકભાઈ. કારણ કે છે ને તમે પિક્ચર મેં તો લોકો જોવે કે નહીં આપણે શું નામ તે આ પિક્ચર ટોક્યો મેં અને પછી એમ કરતે તમારી ચેનલ ઘણી આગળ નીકળી જશે કહેવાનો મતલબ. કોઈ એક માણસને આવ્યું તો પિક્ચરમાં તો કરતી મારે ખબર હા. અને પ્રકાશ મંદોરા ને યાદ છે વિક્રમ ઠાકોર ફોન કરે પ્રકાશ મંદોરા હા 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 તું બધા એક્ટર જ છે પણ પોતાની ચેનલ હતી ઘણી હો. હા નહીં પણ હાલો આ તમારે હાલો સારું કહેવાય યાર. મેં વિચાર કરું હું વિચાર કરું કે હવે નવો નંબર આવ્યો કેમ આમ પછી એને મેં પછી બધા બધું કઈ નહીં કીધું એને ડાયરેક્ટ મુલાકાત કરવું પડશે આપણે એકવાર એમ કીધું ને એટલે એ- ચાલો મતલબ એ તમારે એ આવશે એટલે તમારે ખાલી કોમેડી જોઈ લેવાનું છે ને? આપણે કોમેડી એક્ટરની વાત કરી આપણે કોમેડી કરી કશું કરવાનું હોય નહીં. હા એવું હોય નહીં આપણે કઈ સોંગ પર એક્ટિંગ કરવાની કેવું તેવું કઈ જ ના હોય કોમેડી કરવાની. ગીતો વાળા ને એવું બધું અને તમારે છે ને અમે તું હીરો કરતો હોય ને મેન હીરો હોય એ બધું ગાતો હોય એવું કરતો. હા એ તો એ ફાઇનલ હશે સુબકભાઈ. કારણ કે છે ને એ લોકો એગ્રોમેન્ટ કાઢ્યું છે ને યુટ્યુબમાં ટચ મારી મારીને જોતા હશે. તમે ખાલી તમને એટલું જ કહું મેં કે તમે હવે કોનો બ્રેક વિડીયો બનાવવાનો છે એ તમે કહેજો એટલે એનો બ્રેક વિડીયો આપણે ચોક્કસ કરશું અને ફર્સ્ટ વાર આપણે ગણેશ મ્યુઝિક બ્લોગમાં તમને બ્રેક વિડીયો જોવા મળશે. તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સુબકભાઈ સાથે કેવો બ્રેક વિડીયો થયો આપણે એ પણ તમે કહેજો. કારણ કે જેવી એમની જેવું કામ કરે છે ને સુબકભાઈને એવું જ એમને બ્રેક વિડીયો કર્યો મેં. તો ખાલી બન્યા રહેજો કે કેવો બ્રેક વિડીયો લાગ્યો. બરાબર છે.